તો મિત્રો, શિક્ષકોની ભરતી પૂરી થઈ ગઈ, બરાબર. પણ હજુ પણ ઘણું બધું જોવાનું બાકી રહી ગયું છે. તો મિત્રો, શું થયું છે કે ગુજરાત સરકારની જે પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળતા નીવડી છે. આપણી જે ગુજરાત સરકાર છે એને જે પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળતા નીવડી છે, એનું કારણ શું છે મિત્રો? તો અત્યારે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ચાલતું હતું, બરાબર. તે દરમિયાન એક ચોંકાવનારો સરકારે નો જ એક રિપોર્ટ આવ્યો છે કે વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતમાં ધોરણ 1 થી 5માં સ્કૂલો અને શિક્ષકોનું જે પ્રમાણ છે એ પૂરા દેશમાં ગુજરાતનું સૌથી ઓછું છે તે દર્શાવે છે મિત્રો. તો ગુજરાતના નેતાઓ અને અધિકારીઓ ભલે મોટી મોટી વાતો કરે કે વાઇબ્રન્ટ ગુજરાત છે, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતનો, એ નારાઓ આપે છે, પરંતુ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળતા નીવડી છે તે આ રિપોર્ટ પરથી સાબિત થશે મિત્રો. યુનિફાઈડ જે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન જે 2023-24 ના રિપોર્ટ અનુસાર ગુજરાત પ્રાઇમરી શિક્ષણ ધોરણ 1 થી 5 આખા દેશની અંદર સ્કૂલ વાઇઝ અને શિક્ષકો વાઇઝ ગુણવત્તા અને પ્રમાણ સૌથી ઓછું છે. આપણા ગુજરાતમાં મિત્રો સૌથી ઓછું છે. ગુજરાતની શાળાઓની વાત કરીએ તો મિત્રો, ગુજરાતની અંદર કુલ 53,000 શાળાઓ છે. એમાં 1 થી 5 ધોરણની શાળાઓ 13,000 છે, મતલબ 25% પ્રાથમિક શાળાઓ છે. તો આપણે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની અંદર 1,07,000 શાળાઓ છે, એમાંથી 35,000 પ્રાથમિક શાળાઓ છે મિત્રો. મતલબ ત્યાં 35% છે મિત્રો, બરાબર. કર્ણાટકની વાત કરીએ તો મિત્રો, કર્ણાટકની અંદર ટોટલ 76,000 શાળાઓ છે અને એમાંથી 23,000 પ્રાથમિક શાળાઓ છે, મતલબ ત્યાં 31%, બરાબર. એમાં આગળ વાત કરીએ કે જેને સૌથી પછાત રાજ્ય માનવામાં આવે છે એવા બિહારની અંદર મિત્રો ટોટલ 94,000 શાળાઓ છે અને તેમાં 41,000 પ્રાથમિક શાળાઓ છે, મતલબ 44% થયું મિત્રો. મહારાષ્ટ્રની અંદર 1,08,000 ટોટલ શાળાઓ છે, એમાંથી 75,000 પ્રાથમિક શાળાઓ છે, એટલે કે સૌથી વધારે 46% છે ત્યાં આગળ. હવે કરીએ આપણે વાત શાળાઓના શિક્ષકોની, તો ગુજરાતની અંદર કુલ જે શાળાઓ છે એમાં 3.94 લાખ શિક્ષકો છે મિત્રો. પ્રાથમિક શાળાની અંદર 34,000 છે, માત્ર 8.6%. પ્રાથમિક શાળામાં સૌથી ઓછા શિક્ષકો છે મિત્રો. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના અંદર મિત્રો 7.75 લાખ શિક્ષકો છે, પ્રાથમિક શાળાઓમાં 83,000 છે, મતલબ 11%. કર્ણાટકની અંદર 4.5 લાખ શિક્ષકો છે અને ત્યાં પ્રાથમિક સ્કૂલની અંદર 47,000 શિક્ષકો છે, ત્યાં પણ 11% છે. જેને સૌથી પછાત રાજ્ય માનવામાં આવે છે મિત્રો, એવા બિહારની અંદર 6.57 લાખ શિક્ષકો છે અને 1.57 લાખ પ્રાથમિક સ્કૂલોમાં છે, એટલે 24%. મિત્રો મહારાષ્ટ્રની અંદર 7.38 લાખ શિક્ષકો છે, એમાંથી 1.5 લાખ પ્રાથમિક શાળામાં, મતલબ ત્યાં 19% છે. તમે વિચાર કરો. તો ધોરણ 1 થી 5માં ગુજરાતમાં કુલ 54 લાખ વિદ્યાર્થીઓ છે, એમાં સરકારી શાળામાં 38 લાખ, ખાનગી શાળામાં 16 લાખ. એક આંકડો એવો પણ સામે આવ્યો છે કે ગુજરાત ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ 80% છે, એટલે કે 6 વર્ષથી 10 વર્ષના જે બાળકો છે એમાં 20% બાળકો છે પ્રાથમિક સ્કૂલોની અંદર એડમિશન લેતા નથી. અને આ મામલે ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમાંકે છે. વિચાર કરો મિત્રો, 2022 અને 23ની સરખામણીએ 2023-24માં ધોરણ 1 થી 12માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા અને એની સામે ખાનગી સ્કૂલોમાં 1.27 લાખ વિદ્યાર્થીઓ વધ્યા. એટલે કે મિત્રો, જે આપણી ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં કોઈ એડમિશન નથી લેતું, કેમ કે મિત્રો ત્યાં આગળ સ્કૂલોમાં ટીચરો નથી, બરાબર. અને એટલા માટે આ જે ખાનગી શાળાઓ છે, ખાનગી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો છે, તેમાં એડમિશન વધારે થઈ રહ્યા છે મિત્રો. 2015 અને 16 થી અત્યાર સુધી ગુજરાતની અંદર 542 સરકારી સ્કૂલ ઘટી ગઈ અને એની સામે ખાનગી શાળાઓ મિત્રો 1,745 વધી ગઈ. હવે આમાં વિચારો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ શું આવે? ના રહેગા બાત ના બચેગી બાસુરી. બાકી કાયદો તો કહે છે કે દરેક નાગરિકને શિક્ષણ મળવું જ જોઈએ, શિક્ષણ મફતમાં મળવું જોઈએ, જે રાજ્ય સરકારની જવાબદારી છે. અને સરકારે એ વાત સમજવી જોઈએ કે શિક્ષણ અને બેઝિક જરૂરિયાત છે, તે દરેક માટે પ્રાઇમરી શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે.
રાજ્યમાં વધારે સારું થશે, સંસ્કારી થશે અને એ રાજ્ય વધારે મજબૂત બનશે. પરંતુ એવું લાગે છે કે કથિત વિકાસ કરવાની લાઈનમાં ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત ભૂલાઈ ગઈ છે. મિત્રો, ગુજરાતમાં તો પૈસા આપવા છતાં પણ ગુજરાત સરકારી પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે. બરાબર. તો ગુજરાતની જે સરખામણી અન્ય રાજ્યો ઘણા પછાત છે, પરંતુ શિક્ષણની બાબતમાં ત્યાંના સત્તાધીશો અને શિક્ષણને પ્રાથમિકતાઓ સ્વીકારી લે છે અને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. દિવસે ને દિવસે ગુજરાતમાં શિક્ષણનું વધતું જતું ખાનગીકરણ પણ એટલું જ જવાબદાર છે. ગુજરાત સરકારે આને પણ એક ફરજ ન સમજતા પૈસા કમાવાનો રસ્તો સમજી લીધો છે. તેથી નાકે ને નાકે નેતાઓની મોંઘી ઘાટ અને આલીશાન પ્રવેશ શાળા ઉભી કરી દીધી છે, જે મોલ કલ્ચરમાં શિક્ષણ સિવાય બધું જ છે મળે છે, કારણ કે તેને શિક્ષણ નહીં નફા સાથે લેવા દેવા હોય છે. આ બજેટમાં આશરે 60,000 કરોડનું બજેટ શિક્ષણ પાછળ ફળવાયું છે. કોઈ કહી શકે કે આ વાપરતા હશે આ જનતાના ટેક્સના રૂપિયા? આ છે મિત્રો મોડલ સ્ટેટની વાસ્તવિકતા, ગુજરાત શિક્ષણ મોડલ. મિત્રો, આપણા ગુજરાતમાં ભ્રષ્ટાચારના નામે બહુ બધું ચાલી રહ્યું છે. તો મિત્રો, જે પણ અત્યારે મિત્રો એક જ સૂચના કહીશ કે જે પણ અત્યારે ટીચર શિક્ષકો ને ગવર્મેન્ટ જોબ લાગી છે, મિત્રો કઈ નહીં તો કઈ નહીં, તમે સાચા શિક્ષક છો, ખરેખર તમે મહેનત કરીને શિક્ષક બન્યા છો, તો મિત્રો તમારા દીકરા દીકરી કે તમારા જે સંતાન છે એને તમારી સ્કૂલમાં કે તમારી નજીકની સ્કૂલમાં, ગવર્મેન્ટ સ્કૂલમાં મિત્રો ભણાવો, તો તમે એક સાચા શિક્ષક કહેવાશો. મિત્રો, એટલા માટે તમે તમારા બાળકનું ભવિષ્યનું વિચારીને અને આપણા ગુજરાતનું ભવિષ્યનું વિચારીને તો તમે તમારા બાળકને મિત્રો સરકારી શાળામાં અભ્યાસ કરાવો. બહુ સારી તમે જ છો, તમારા જેવા જ ટીચરો છો ને તમે જે ટીચર છો, તમે અત્યારે જે નિમણૂક પામ્યા છો અને તમને જે અત્યારે ઓર્ડર આપવામાં આવે તો તમારા જેવા જ શિક્ષકો આપણા નોકરી કરવાના છે અને નોકરી કરી રહ્યા છે. તો તમને તમારા પર વિશ્વાસ નથી, તો તમે તમારા પર વિશ્વાસ કરીને મિત્રો તમારા દીકરા મિત્રો તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું, કે તમે તમારા દીકરા દીકરીને જે બી તમારી સ્કૂલ છે કે તમારા નજીકની સ્કૂલ છે ત્યાં સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મૂકો. જય હિન્દ, જય ભારત મિત્રો.